રજૂભાઈ આવ્યા છો તો આ યાત્રાની પાછળનો મુખ્ય હેતુ શું છે? ખેડૂત સંકલ્પ યાત્રા મજબૂત ખેડૂતનું સંગઠન બનાવવા માટેનો એક યાત્રાનો ઉદ્દેશ છે. ખાસ કરીને જે ખેડૂતોના લાંબા સમયથી સમગ્ર ગુજરાત માટેના જે મુખ્ય પ્રશ્નો છે એના નિરાકરણ માટે, ખાસ કરીને જ્યારે સંગઠન મજબૂત બનાવવું ખૂબ જરૂરી હોય ત્યારે બિન રાજકીય રીતે છેલ્લા 40 વર્ષના ઇતિહાસમાં ગુજરાતમાં ક્યારેય ન નીકળી હોય એવડી ખેડૂત યાત્રા સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાંથી પસાર થશે. 19/3/2026 સવારે 10 કલાકે તુલસી શ્યામથી જ્યારે પ્રસ્થાન થવાનું હોય ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના અને આસપાસના તાલુકાના ખેડૂતો સાથે મળી અને આગલા દિવસે એટલે કે 18/3/2026 સાંજ સુધીમાં તુલસી શ્યામ પહોંચવાની ગણતરી અહીંયાથી નીકળ્યા છે. આવતીકાલથી સમગ્ર કાર્યક્રમની શરૂઆત થશે, પરંતુ આજે મોટી સંખ્યામાં ગામડે ગામડે ખેડૂતો સ્વાગત માટે ઉત્સાહભેર ઉમટી પડ્યા છે. અમે સવારે દુધઈથી કુળદેવી ગાત્રાળ માતાજીના દર્શન કરી તેમજ વિશ્વવિખ્યાત વડવાળા દેવના દર્શન કરી અને જ્યારે સવારે તુલસી શ્યામ તરફ રવાના થયા, તમામ ગામડાઓની અંદર સ્વાગત થતું આવે છે. બહેનો દ્વારા સ્વાગત થાય છે, ખેડૂતો દ્વારા સ્વાગત થાય છે. અમે ચોટીલા પહોંચ્યા. અમારે ચોટીલા પહોંચવાનો સમય હતો 11:30 વાગ્યાનો. અમે 3 વાગે ચોટીલા પહોંચી શક્યા. મતલબ સાફ છે કે ખેડૂતોનો ઉત્સાહ જોવા મળે છે, ખેડૂતોનો અમારા પરનો વિશ્વાસ જોવા મળે છે. આવનાર દિવસોમાં બિન રાજકીય રીતે જે સમગ્ર આયોજન થયું છે એમાં તુલસી શ્યામથી 19/3/26થી યાત્રા પ્રસ્થાન થશે, જે 24/3/2026 સાંજની સભા સુરેન્દ્રનગર જિલ્લાના સુદામડા ખાતે કરી અને યાત્રાનું સમાપન કરવામાં આવશે. દરેક તાલુકા જિલ્લા મથકે ખેડૂત સમિતિની રચના કરવામાં આવશે અને દરેક જિલ્લાના જે પડતર પ્રશ્નો છે એની એક યાદી તૈયાર કરવામાં આવશે. આવનાર દિવસોમાં આ પ્રશ્નના નિરાકરણ માટે શું કરી શકાય તો એ મુદ્દાને લઈને તમામ સમિતિઓ સાથે ચર્ચા કરી આગામી દિવસોમાં તમામ રાજકીય પાર્ટીઓને ખેડૂતોની તાકાતના દર્શન કરાવીશું. લોકોમાં એવી ચર્ચા છે કે આ યાત્રા આગામી ચૂંટણીની તૈયારી, શું તમે ટૂંક સમયમાં કોઈ રાજકીય પાર્ટી જોડાવાના કે પછી અપક્ષ લડશો એવું કંઈ? રાજુ કરપડા ચોટીલા વિધાનસભામાં અપક્ષ ઉમેદવારી કરે તો પણ સારામાં સારી ફાઇટ આપી શકે. આપ સૌ જાણો છો ને એનું કારણ છે આ વિસ્તારના ખેડૂતો, આ વિસ્તારની જનતાનો મારા પર રહેલો વિશ્વાસ. માત્ર ચૂંટણીની વાત હોય તો ચોટીલા વિધાનસભા છોડી અને હું સૌરાષ્ટ્રની યાત્રા શા માટે કરું? શા માટે હું હાઈ ટેન્શન લાઈન નીકળતી હોય તો કચ્છમાં જાઉં? શા માટે દ્વારકામાં જાઉં છું? શા માટે અરવલ્લીમાં જાઉં છું? વિષય એટલો છે કે લોકમુખે જે પણ ચર્ચા થાય છે તે વાસ્તવિક ચર્ચા તો એ પણ થાય છે, ખેડૂતના રસોડા સુધી ચર્ચાઓ થઈ રહી છે કે આગામી દિવસોમાં માત્ર ને માત્ર રાજકીય કે વોટ બેંક તરીકે જે ભૂતકાળમાં ખેડૂતનો ઉપયોગ થયો એની સામે આગામી દિવસોમાં મજબૂત ખેડૂત સંગઠન બનશે અને સૌરાષ્ટ્રથી એની શરૂઆત થશે. આજના સમયમાં ખેતી ખર્ચાળ બની છે, ત્યારે ખેતી છોડીને યુવાનો જે બીજો રાહ જે તરફ જઈ રહ્યા છે એના વિશે શું કહેવા માંગો છો? ખાસ કરીને જગતના બાપનું બિરુદ ખેડૂતોને આપવામાં આવ્યું છે. એ ખેડૂતનો દીકરો કોઈના કારખાનાનો મજદૂર બને તો સૌથી વધારે આઘાત અને દુઃખ લાગે તો એક ખેડૂતના દીકરા તરીકે રાજુ કરપડાને લાગે. મારી વાત એ છે કે તમામ ખેતર સુધી જો સિંચાઈનું પાણી પહોંચે, તમામ ખેડૂતોને દેવામાંથી કેમ બહાર કાઢી શકાય એના માટે પૂરતા પાકના ભાવ મળે. માત્ર ખેડૂતના નામે રાજકીય પાર્ટીઓ જે રોટલા શેકી રહી છે તો માત્ર ખેડૂતના નામે રાજનીતિ ન થવી જોઈએ. ખરેખર તમામ પાર્ટીઓએ સાથે બેસીને ખેડૂતોના પ્રશ્નોનું કેવી રીતે નિરાકરણ લાવી શકાય એ દિશામાં આગળ વિચારે તો ખેડૂતનો દીકરો એટલે કે જગતના બાપનું બિરુદ મળ્યું છે એ ખેડૂત. અને ખાસ કરીને અમારા ઠાંગાના ગામડાઓ આજે ખાલી થઈ રહ્યા છે, ઠાંગાના ગામડાઓ ભાંગી રહ્યા છે, ખેડૂતના દીકરાઓ ન છૂટકે કોઈના કારખાને મજૂર બનવા લાચાર છે. જો ખરેખર તમામ પાર્ટીઓ સાથે મળી ખેડૂતના હિતમાં નિર્ણય લેવામાં આવે તો મને એવું લાગે છે કે આ ઠાંગો ખરેખર લોકો અહીંયા ફરવા આવે એવી પરિસ્થિતિનું નિર્માણ થાય. સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતો દેવામાંથી બહાર નીકળે એ દિશામાં તમામ રાજકીય પાર્ટીઓએ એક કદમ આગળ વધે. રાજુભાઈ, સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને પ્રમોલ્ગેશન વખતે ખૂબ તકલીફ પડી છે, તો એના વિશે આપ શું કહેશો? સુરેન્દ્રનગર જિલ્લામાં 17-18થી
જ્યારે આ પ્રમોલિગેશનની તકલીફ થઈ છે ત્યારે સૌથી પહેલી લડાઈ સુરેન્દ્રનગર જિલ્લામાં અમારી ટીમે કરી હતી. એ વખતે ખેડૂત એકતા મંચના બેનર નીચે રાજુ કરપડા અને એની ટીમ આ મુદ્દે લડતી. અમે ગામડાઓમાં ફરી અને ક્યાંક ને ક્યાંક ખેડૂતોને જાગૃત પણ કર્યા છે કે ખરેખર ખેડૂતોને જ્યાં જ્યાં ભૂલ થઈ છે, પોતાની જમીનમાં ક્યાંક માપ સાઇઝમાં ભૂલ થઈ, ક્યાંક ક્ષેત્રફળમાં ભૂલ થઈ, ક્યાંક આકૃતિમાં ભૂલ થઈ, તો આ તમામ મુદ્દે રજૂઆતો કરવા માટે અમે જાગૃત પણ કર્યા છે. અને જ્યારે જરૂર પડી છે ત્યારે ખેડૂતોની સાથે જઈ ચતુર્દિશાનો પ્રશ્ન હોય ત્યારે બાજુવાળા ખેડૂતોને સમજાવી અનેક એવા ખેડૂતો છે જેના પ્રશ્નનું નિરાકરણ લાવ્યા છીએ. ચોટીલા પંથકમાં સિંચાઈનો બહુ મોટો પ્રશ્ન છે, વીજળીનો પણ પ્રશ્ન છે. એના વિશે વર્ષોથી ખેડૂતો સરકાર સામે અવાજ ઉઠાવી રહ્યા છે, પણ કોઈ નિરાકરણ નથી આવતું. જાહેર જીવનમાં હું જ્યારે આવ્યો ત્યારે એક સપનું લઈને નીકળ્યો હતો. એ વખતે ખૂબ સ્વાભાવિક છે કે વિસ્તાર સીમિત હતો. તો મૂળી તાલુકો, થાનગઢ તાલુકો, સાયલા તાલુકો અને ચોટીલા તાલુકો, આ 4 તાલુકામાં સિંચાઈનું પાણી મળી રહે એ સપનાથી હું જાહેર જીવનમાં આવેલો. આજે પણ સ્વીકારું છું કે હજુ મૂળી તાલુકાના અમુક ગામડાઓમાં સિંચાઈની પાણીની વ્યવસ્થા કરાવવામાં અમને સફળતા મળી છે. ચોટીલામાં ખરેખર જે પાણી પહોંચવું જોઈએ હજુ સુધી નથી પહોંચ્યું. આવનાર દિવસોમાં આ મુદ્દાને લઈને મજબૂતાઈથી લડત થશે અને આવનાર દિવસોમાં સરકારને પણ વિનંતી કરીએ છીએ કે ચોટીલા વિસ્તારમાં તાત્કાલિક ધોરણે સિંચાઈના પાણીની વ્યવસ્થા ઊભી કરવામાં આવે. વર્ષો પહેલાં સરકાર ડેમ બનાવતી હતી, તળાવો બનાવતી હતી, અત્યારે ક્યાંય બનવામાં આવતા નથી. જો તળાવને ડેમ બને તો એની અંદર નર્મદા દ્વારા પાણી ભરાય તો ખેડૂતોને લાભ થાય એવું કહેવાય. બિલકુલ તળાવ અને ડેમ ઊંડા થવાની જે પ્રક્રિયા છે એમાં પણ ક્યાંક ને ક્યાંક તળાવો ઊંડા થાય, ડેમ ઊંડા થાય. આ વિસ્તારની અંદર નાની સિંચાઈ અંતર્ગત પણ તળાવો આવેલા છે. આ વિસ્તારની અંદર ડેમો પણ એવા છે જે ડેમો સૌની યોજનાની મારફત ભરી શકાય એવું છે. આજે પાઇપલાઇનનું કામ ચાલુ છે, પરંતુ જે કામ ચાલુ છે એટલાથી ચોટીલા વિસ્તારનું પૂરું થવાનું નથી. તો મહત્ત્વની વાત એ છે કે કામની શરૂઆત થઈ છે, પણ તાત્કાલિક ધોરણે સમગ્ર ચોટીલા તાલુકામાં સિંચાઈના પાણીની વ્યવસ્થા સરકાર દ્વારા પૂરી કરવામાં આવે આ માંગણી આવનાર દિવસોમાં લઈને રજૂઆત કરવા પણ અધિકારીઓ પાસે જશું. જરૂર પડશે તો સરકાર પાસે જશું.